દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અમીશા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝ. અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા કાર શોરૂમના જનરલ મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજરે ઠગાઈ આચરી છે. બંને આરોપીઓએ અલગ અલગ મોડલની 53 જૂની કાર અને ગ્રાહકો પાસેથી ખરીદેલી 15 ગાડીઓ મળી કુલ 68 ગાડીઓ બારોબાર વેચી નાખી હતી. જે ખરીદેલી અને વેચેલી કારના નાણાં ગ્રાહકોને ન આપીને કે કંપનીમાં જમા ન કરાવીને 9.71 કરોડની છેતરપિંડી આચરી હતી. ડીજે ટોયોટા શોરૂમમાં યુ ટ્રસ્ટ વિભાગ એક આવેલો છે, જે જૂની કાર સેકન્ડ હેન્ડમાં કોઈ કસ્ટમર ત્યાં વેચવા આવે તો તેમની પાસેથી ગાડી ખરીદવાનું કામ કરતું અને ત્યારબાદ આ ગાડીઓ તેમના સ્ટાફ બારોબાર ડીલરોને વેચતા હોય છે. તે અંગે તેઓએ ગાડીઓનો તેમનો સ્ટોક અને હિસાબ ચેક કરતા તેમાં કુલ 53 ગાડીઓની અછત જણાઈ આવેલ તથા અન્ય કસ્ટમરોની એવી ફરિયાદ આવેલી કે અમારે તમને ગાડીઓ આપેલ છે, પરંતુ આ શોરૂમમાં ચોપડે કોઈ એમની એન્ટ્રી બોલતી ના હોય, જેથી બીજી 15 ગાડી કે જે આ બંને કર્મચારીઓએ બારોબાર ડીલરોને વેચી નાખી હોય, એટલે ટોટલ 68 ગાડીઓની કુલ રૂપિયા 9.73 લાખ ની 9.71,43,000ની ફરિયાદ નોંધાયેલ છે. જેમાં તેનો મેઇન આરોપી તરીકે સમીર શર્મા છે, જે જનરલ મેનેજર છે, તથા બીજા આરોપી તરીકે ચિરાગ દત્ત છે, જે આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે. આપણે શું કાર્યવાહી હાથ ધરી? હાલ બંને આરોપીને ગુનાના કામે ધરપકડ કરેલ છે. તેઓની પૂછપરછ ચાલુ છે. અચ્છા સર, આ બંને આરોપીઓની એમઓ શું હતી? કઈ રીતે ચીટિંગ કરતા હતા અને કઈ રીતે આ લોકોએ ઉચાપત કરી? આ બંને આરોપીઓ કોઈ પણ કસ્ટમર ત્યાં ગાડીઓ વેચવા માટે આવે તો તેઓની પાસેથી ગાડીઓની જે માર્કેટ વેલ્યુ હોય તેના કરતા ઊંચા ભાવે ગાડીઓનો ભાવ એમને ઓફર કરતા, જેથી કસ્ટમર તેમને ગાડીઓની સેલ વેચવા માટે સંમત થઈ જતા. ત્યારબાદ આ ગાડીઓ જે સેકન્ડ હેન્ડમાં એમને ખરીદી હોય તે ગાડીઓ કોઈ પણ ડીલરને સસ્તા ભાવે તાત્કાલિક પૈસાની જરૂરિયાત હોય, જેથી સસ્તા ભાવે ડીલરને ઓફર કરતા, જેથી ડીલર તેમને તાત્કાલિક પૈસા આપતા. જે પૈસા કસ્ટમર કંપનીમાં આ લોકો ડીજે ટોયોટામાં જે ડીલર પાસે પૈસા આવે તે કોઈ બીજી ગાડીઓના પેટે એ લોકો હિસાબમાં જમા કરાવતા. જે અગાઉ એ લોકોએ જે સ્કેમ કર્યો હોય તે ગાડીઓના પેટે આ લોકો પૈસા જમા કરાવતા, જેથી જે હિસાબમાં ગેપ વધતો ગયો. અમરેલી જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી રેતીની ચોરી લૂંટ થઈ રહ્યાની લોક ચર્ચા સાંભળી હતી. આ અંગે ભાજપ નેતા વિપુલ દુધાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદન આપ્યું છે અને આઈપીએસ હસમુખ પટેલની અધ્યક્ષ સ્થાને તપાસ કમિટીની રચના કરી જવાબદાર અધિકારીઓ તથા રાજકીય લોકો સામે નિયમોનુસાર કાર્યવાહી કરવા માંગણી કરી છે. વિપુલકુમાર મુગનભાઈ દુધાત, સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી. આજરોજ અમરેલીથી સાવરકુંડલા મુકામે જતો હોય ત્યારે ગોખર ગામવાળા ગામ પાસે શેત્રુંજીની અંદર રેતીના ટ્રેક્ટરોથી ખનીજ થતી હોય, જે મેં સોશિયલ મીડિયાની અંદર વિડીયો અને મીડિયાના માધ્યમને આપેલ. ત્યારે આ ખનીજ ચોરીની અંદર આ જિલ્લાના એસપી સંજય ખરાત, ડીવાયએસપી ચિરાગ દેસાઈ, એલસીબી, ખાણ ખનીજ વિભાગ અને ફોરેસ્ટ વિભાગ તમામ અધિકારીઓ પોતાના અંગત આર્થિક લાભ માટે આ ખનીજ ચોરીની અંદર આંખ આડા કાન કરી અને ખનીજ ચોરી થવા દેતા હોય તેવું આજ દિન સુધી લોકચર્ચા દ્વારા સાંભળેલ હતું. પરંતુ આજે જે મેં નજરે જોયું ત્યાં ઉપરથી આપણને ખબર પડે છે કે સામાન્ય માણસોને આ રેતી મળવું બહુ ખૂબ મુશ્કેલ છે. નાના અને આર્થિક રીતે નબળા લોકોને મકાન બનાવવાની અંદર પણ રેતી મળતી નથી. ત્યારે આ ખનીજ ચોરો આ અધિકારીઓની આડની અંદર બેફામ રેતી ચોરી કરી અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ત્યારે
હું મુખ્યમંત્રી સાહેબને એટલી જ વિનંતી કરું કે નાના અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે, ગરીબ લોકો માટે આ શેત્રુંજીની અંદર તથા અન્ય જે અમરેલી જિલ્લાની અંદર નદીઓ પસાર થાય છે તેમાં બ્લોકની ફાળવણી કરવામાં આવે, જેથી લોકોને સરળતાથી રેતી પણ મળે અને આ ખનીજ ચોરી ન થાય અને રોયલ્ટીની ઇન્કમથી સરકારને આવક થાય અને જે આવકથી લોકોના વિકાસની અંદર રકમ કામ આવે એમાં, અને આ અધિકારીઓ જે સંડોવાયેલા હોય અને રાજકીય લોકો પણ જે સંડોવાયેલા હોય તેને નિયમોસરની કાર્યવાહી કરી હસમુખ પટેલ સાહેબ આઈપીએસની અધ્યક્ષતાની અંદર એક કમિટી રચી આની તટસ્થ તપાસ કરાવવા મારી વિનંતી છે, માંગણી છે. આગામી રક્ષાબંધનના પર્વ નિમિત્તે અમરેલી જિલ્લામાં આવેલા ખાંબાની બહેનો દ્વારા દેશની સરહદ ઉપર ફરજ બજાવતા ફૌજી જવાનો માટે રાખડી મોકલવામાં આવી હતી. ખાંબા સમુદ્રષ્ટિ સંગઠન પરિવાર અમરેલી જિલ્લા મહિલા મોરચાના સચિવ શ્રી કલાબેન રાવલ સહિતની બહેનો દ્વારા 200 જેટલી રાખડી એકત્ર કરી દેશની સરહદ ઉપર ફરજ બજાવતા ફૌજી જવાનો માટે મોકલવામાં આવી હતી. સોસાયટીમાં રહું છું. આજે 7-8 વર્ષથી અમે એક નાનું એવું કામ કરીએ છીએ. દેશની રક્ષા કરતા સૈનિક ભાઈઓ માટે રાખડી મોકલવાનું કામ કરીએ છીએ. જે આપણા દેશની રક્ષા કરે છે અને તન મન ધનથી આપણા દેશની સેવા કરે છે એ લોકોને માતાજી સદા રક્ષા કરે. અને આજે આ કામમાં મને રાજુભાઈ હરિયાણી, રાજુભાઈ વાળા, રાકેશભાઈ ચાંચમેરા, ચંદુભાઈ દેવારા એ લોકો મને સાથ સહકાર આપે છે. અને બધા બહેનોને વાત કરી હોય એટલે બધા બહેનો મને ઘરે ઘરેથી રાખડી અને કવર આપી જાય છે. બધા બહેનોનો ખૂબ ખૂબ આભાર. કેટલી રાખડી એકત્રિત કરી છે? આજે લગભગ 150 થી 200 રાખડીઓ ભેગી થઈ છે. જૂનાગઢથી વેરાવળ જતા મીટર ગેજ રેલવે રૂટ પરથી પેસેન્જર ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે જ 3 બાળ સિંહ સાથે એક સિંહ પરિવાર ટ્રેક પર જ આરામ ફરમાવી રહ્યો હોય લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક મારવાની ફરજ પડી હતી. સમય સૂચકતાથી ટ્રેનને તાત્કાલિક અટકાવી દેવાતા 5 સિંહનો જીવ બચ્યો હતો. જૂનાગઢથી વેરાવળ જતા મીટર ગેજ રેલવે રૂટ પરથી પેસેન્જર ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે 3 બાળ સિંહ સાથે એક સિંહ પરિવાર ટ્રેક પર આરામ ફરમાવી રહ્યો હોય લોકોએ પાયલટ ઇમરજન્સી બ્રેક મારવાની ફરજ પડી હતી. સમય સૂચકતાથી ટ્રેનને તાત્કાલિક અટકાવી દેવાતા 5 સિંહનો જીવ બચ્યો હતો. છેલ્લા 4 મહિનામાં આ રીતે રેલવે ટ્રેક પર આવી ગયેલા 29 જેટલા સિંહના જીવ બચાવવા હોવાનું રેલવે તંત્રએ જણાવ્યું છે. 4 ઓગસ્ટે સવારે પેસેન્જર ટ્રેન નંબર 529496 જ્યારે જૂનાગઢથી વેરાવળ તરફ જઈ રહી હતી ત્યારે કિલોમીટર નંબર 11-1 તથા 11-2ની વચ્ચે પાયલટે ટ્રેક પર એક પુરુષ સિંહ અને એક સિંહણ તેમના 3 બચ્ચાઓને સૂતા જોયા. પાયલટે સમય સૂચકતા વાપરી તુરંત ટ્રેનની ઇમરજન્સી બ્રેક મારી દીધી અને અટકાવી દીધી. ટ્રેનના ગાર્ડ દ્વારા તરત જ વન વિભાગને જાણ કરાઈ હતી. પાટણ જિલ્લામાં આવેલા ચાણસ્માના વડાવલી ગામમાં એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લીધી છે. માતા પિતા તેમજ પુત્ર અને પુત્રવધુએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પુત્રે પ્રેમ લગ્ન કર્યા હોવાથી ધાક ધમકી મળતા કંટાળીને આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ જે દવા પીધી છે લોકોએ તારે શું સંબંધી થાય છે બધા? મારા ભાઈ ભાભી મમ્મી પપ્પા. શેના કારણે બકા આવું એમને કરવું પડ્યું? ભાઈએ લવ મેરેજ કર્યા, કોર્ટ મેરેજ. ત્યારથી ડરા ધમકાવાની ધમકીઓ આવતી હતી. આજુબાજુના ગામના માણસો આવતા હતા, રાતે ફોન પર ધમકીઓ આપતા હતા. એના કારણે દવા પીધી.
કયા કયા ગામના લોકો આવતા હતા સુનસરથી આવ્યા. અને શું કહેતા હતા, ધમકીઓ આપતા? એમ કે તમારા છોકરાને મારી નાખશું, તમારી છોકરીને ઉપાડી લેશું. એના કારણથી આ દવા પીધી એવું છે? હા. તમને આમ કે ઘરે વાત કરેલી હતી કે આવી ધમકીઓ આપે તમે આવું કરશો એવી? ના, એવું કંઈ જાણ નથી. આ એમને કર્યું ત્યારે તમે ક્યાં હતા બેન? હું બાથરૂમમાં. સુરત જિલ્લામાં આવેલા બારડોલી તાલુકાના બાબલા ગામમાં ભર ચોમાસામાં પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ગામમાં નિર્માણાધીન સહિત ત્રણ પાણીની ટાંકી હોવા છતાં માંડ અડધો કલાક માટે સાર્વજનિક નળ પરથી પાણી મળતું હોય. રોજ સાંજે પાણી માટે પડાપડી થતી હોય છે. બારડોલી નવસારી રોડ પર આવેલા બારડોલી તાલુકાના બાબલા ગામની સ્થિતિ કંઈક જુદી જ છે. અહીં તમામ ઘરોએ પાણીની પાઇપલાઇન તો કરી દેવામાં આવી છે, પરંતુ ત્યાં નળ લાગ્યા નથી. મારું નામ નેહાબેન છે. અમે બાબલા ગામમાં રહીએ છીએ. અમારા ગામમાં પાણીની બહુ મોટી પ્રોબ્લેમ છે. અમારા ગામમાં થોડું પાણી આવે છે, તે બી 2 નળ છે, તેમાં 10 ઘર છે, તેમાંથી કેટલાક જણ પાણી ભરી શકીએ. અને બીજું તો કોઈ પાણી આ પીવાનું આવે એમાંથી જ બધું વાપરવાનું હોય છે. વાસણ કપડાં અમે નેરે ધોવા જઈએ છીએ. કોઈ વખત નેર આવે નહીં આવે તો આ પીવાના પાણીથી જ અમારે ચલાવવાનું હોય છે. અમારા ગામમાં બહુ મોટી સમસ્યા છે પાણીની. અને આ જો પાણી તો થોડું આવે છે, એમાંથી અમને પાણી ભરી જ નથી શકતા. અમારા 10 ઘર છે, 10 ઘરમાં કોઈની ત્યાં 2 વહુ હોય, 3 વહુ હોય, તો કઈ રીતે પાણી ભરી શકીએ? અને અમે તો ઠીક છે, પણ અમારા ઘરમાં અમારા ફળિયામાં વડીલો પણ છે, જેનાથી ચાલી પણ નથી શકાતું. તેઓના ઘરથી કેવી રીતે પાણી ભરી શકે એ લોકો પણ? અને બીજા ફળિયામાં જઈએ તો એ લોકો કહે છે કે તમારા ફળિયામાં પાણી ભરો નહીં. અને એ લોકો પણ કહે છે કે તમે કઈ સમસ્યાનો હલ લાવો અને કોઈને કહેવો, તમારા સરપંચ લોકોને કે અમને પાણીની સમસ્યા છે તે દૂર કરી આપે, પણ કોઈ જોવા પણ નથી આવતું. સરપંચ સાહેબ પણ કોઈ દિવસ જોવા નથી આવ્યા. આટલા વખત થઈ ગયા, એમને 3-4 વર્ષ થઈ જવાના, પણ જોવા પણ નથી આવ્યા. કે તલાટી સાહેબ પણ જોવા નથી આવતા. અમારું નામ સ્વામીબેન છે. આટલી ઉંમર થઈ ગઈ, પાણી અમને આલે નહીં, અમને બહુ તકલીફ પડે. અમે આપણેથી પાણી ભરીએ છીએ, અમને કોઈ જોવા નહીં આવે. કેટલા વખતથી પાણી નથી આવતું? પાણી બહુ વખતથી, અમારી આટલી ઉંમર થઈ ગઈ પણ પાણી આટલું જ આવે. કેટલો ટાઈમ પાણી આવે છે? પાણી 5 મિનિટ 5 મિનિટ ખાલી આવે. તેમાં 10 ઘરનું પાણી ઓછાય હું બધાને. હવે આખું કપડા ને ધોવે, પણ નાવા ધોવાનું પાણી તો જોવે ને અમને. આ બાટી બાદ ભરવા જઈએ તો બધા બોલે અમને કે તમે ટાઈમ લડીને ભરો નહીં, એમ કે અમને ભરવાની નહીં. અમે હજનવાસમાં જઈએ. હું ભીખુભાઈ હળપતિ, બાબલા ગામ સરભણ. આજરોજ 5/8/2025 ના રોજ અમે આવેદન પત્ર માટે આવ્યા છે. આ ફરિયાદ એવા પ્રકારની છે કે આજ આટલા વર્ષો થઈ ગયા કે વિકાસ હજુ સુધી અમારી બહેનોને પીવાનું પૂરતું પાણી મળતું નથી. રોજ સવારે ઉઠીને ડેગડા ને બેડા લઈને દોડવાનું, તો પાણી સમયસર આવે નહીં, આવે તો ઓછું આવે, અને રોજ પાણી માટે તકલીફ કરવાની. અમારી બહેનોની ઘણી ઉંમરવાળી બહેનોથી તો પાણી ભરવા બી જવાતું નથી. નથી લોકો બેડા ઉચકાતા કે નથી લોકો ડોલ ઉચકાતી. તો અમારે કેવું કોને? અગાઉ સરપંચ તલાટીને અમે ઘણીવાર જાણ કરી ચુક્યા છે, અમે પેપરમાં આપી ચુક્યા છીએ, પણ આજ સુધી કોઈ અમારું સાંભળતું નથી. ઇલેક્શનના ટાઈમે આવે ને અમારી બહેનોને હારી વાત કરે, ઘરના ચૂલા સુધી ભરાઈ જાય અને તમે ખોટા વચનો અને વાયદા આપીને જતા રહેતા છે. અત્યાર સુધી જે કોઈ મત લઈને ગયા છે ફરી જોવા અમને આવ્યા નથી. ને આટલા વર્ષો થઈ જવાના, અમને પીવાનું પાણી મળતું નથી. ભાઈ, આ બધી ફાકા ફોજદારી બંધ કરો. ખાલી અમને પીવાનું પૂરતું પાણી સમયસર આપો, એ જ અમારી રજૂઆત છે. આવનાર સમયમાં અમારી ઘરે ગુંગા જનાવરથી માંડીને જે કઈ પશુપાલનો છે તેને બી પૂરતું પાણી મળતું નથી, અને તેને બી લઈને આવીને હવે અમે ધરણા પર બેસવાના છીએ. હું શીતલબેન સંજીવકુમાર હળપતિ, બાબલા ગામની સરપંચ છું. ગુજરાત પાણી પુરવઠા બોર્ડ સુરત દ્વારા બલ્બ પાઇપલાઇન યોજના અંતર્ગત હાલ બાબલા ગામે પાઇપલાઇન અને આરસીસી ટાંકીના કામો હાલ પ્રગતિ હેઠળ છે, જેનું કામ પૂર્ણ થતાં હળપતિવાસમાં પીવાના પાણીની લાઇનથી પાણી પૂરું પાડવાનું આયોજન કરવામાં આવેલ છે. વધુમાં ગામના તમામ ફળિયા અંદાજે 6 નળ સરકારી નળ
10 નંગ હેન્ડપંપ તથા ખાનગી દળ થકી સમગ્ર ગામમાં પીવાનું પાણી મેળવવામાં આવી રહેલ છે. ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ તથા પાણીનું નાણાં પણ તાલુકા કક્ષા હેઠળ બાબલા ગામે બળ પથ્થર મોટરના કામો મંજૂર થયેલ છે, જે ટૂંક સમયમાં કામો પૂર્ણ કરી તેમાંથી પાણીનું વિતરણ કરીશું. બાબલા ગામની પટેલ ફળિયાની ટાંકી, જેમાંથી હળપતિવાસ અને માહ્યાવંશી મોહલ્લો પંપ દ્વારા સવાર સાંજ 2 ટાઈમ દરરોજ પાણી ફ્રીમાં આપવામાં આવે છે. આ ગામમાં કેટલા બોરો છે, કેટલી ટાંકીઓ છે અને કેટલી કાર્યરત છે? એમાં ટાંકીઓ 10 બોર અને ટાંકી અત્યારે બનાવી 6 હેન્ડપંપ અને ટાંકીઓ 3 આ નવી બનાવી હોય ને 3 છે ટાંકી. એક માહ્યાવંશીમાં છે અને 2 હળપતિવાસમાં. જૂનાગઢમાં આવેલા માંગરોળ વેરાવળ રોડ પર શારદા ગ્રામ નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 4 વ્યક્તિઓ પૈકી એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે અન્ય 3ને 108 મારફત માંગરોળ સરકારી હોસ્પિટલે ખસેડાયા, જેમાંથી 2ને વધુ સારવાર માટે જૂનાગઢ રવાના કરાયા હતા. સોમનાથ પોરબંદર હાઈવે ઉપર અત્યારે થોડા સમય પહેલાં મને એક એવો મેસેજ મળ્યો કે ત્યાં અકસ્માત થયેલો છે. હું તુરંત મારા કર્મચારીઓ સાથે દોડી આવ્યો અને અહીંયા એક અકસ્માત થયો હતો. તેમાં ફોર વ્હીલ જે ગાડી હતી એના જે માણસો હતા એને કાઢીને હોસ્પિટલ સુધી લઈ જવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેમજ જે રોડ ઉપર જે વાહનનો જે ટ્રાફિક હતો એને દૂર કરવા માટે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ HR પટેલ વિરુદ્ધ એડવોકેટ દીપક આફ્રિકાવાલાએ મોરચો માંડ્યો છે. તેમણે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ HR પટેલ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આવેદન આપ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ HR પટેલનો હુંકાર મારી ચેમ્બરમાં હું કોઈ વકીલને આવવા દેતી નથી. હું દીપક આફ્રિકાવાલા, એડવોકેટ અને નોટરી. મારી રજૂઆત આજે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ નંબર 1 HR પટેલની સામે છે. સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ નંબર 1 અને 2ની કચેરીમાં ખૂબ જ ભ્રષ્ટાચાર વધી ગયો છે. અરજદારોને ન્યાય મળતો નથી. મારા અરજદારે એમનું નામ દાખલ કરવા માટે અરજી કરેલી, તો અરજીમાં મારા આસિસ્ટન્ટ ગયેલા, તો મારા આસિસ્ટન્ટને એવું કહેવામાં આવ્યું કે તમે અરજદારને મોકલો, વકીલને મારી ઓફિસમાં આવવાનું નથી. અરજદારને મોકલ્યા તો મોટી રકમની માંગણી કરી, અને મોટી રકમની માંગણી કરી એટલે મારા અરજદારે મને વાત કરી. એટલે હું સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટને મળવા ગયો. મેં કીધું મેડમ આમાં તો કાયદેસરનું કામ કરવાનું છે, કોઈ ખોટું કામ કરવાનું નથી, પછી પૈસાની માંગણી શા માટે કરો છો? કે તમને અમારી ઓફિસમાં આવવાનું કોણે કીધું? મેં કીધું ઓકે, તમે હુકમ કરશો તે જોઈ લઈશું. એટલે એમને અરજી નામંજૂર કરી દીધી. એની સામે અમે સિટી પ્રાંત સુરતની કચેરીમાં અપીલ કરી. અપીલમાં અમે જીતી ગયા અને એના હુકમની નોંધ ફરીથી પાછી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ નંબર 2 HR પટેલે કરવાની હતી, એને કરીને અને હું રજૂઆત કરવા ગયો 2-3 મહિના પછી કે મેડમ આ તમે કેમ નોંધ પાડતા નથી? તો એમને કીધું કે અરજદારને મોકલો, હું વકીલને સાંભળતી જ નથી, મારી ઓફિસમાં વકીલને આવવાનું જ નથી. આવું મારું અપમાન કરીને મને કે તમે બહાર જાઓ એવી વાત કરી છે. આ અંગેની રજૂઆત હું કલેક્ટર સાહેબને કરવા આવ્યો છું કે સિટી સર્વેની કચેરીમાં આવો હુંકાર ભરાય છે કે હું વકીલને આવવા દેતી નથી, વકીલને સાંભળતી નથી.
અરજદારોને સાંભળું છું. અમારું મંતવ્ય એવું છે કે અરજદારોને બોલાવીને ખોટી રીતે ધમકાવીને પૈસા પડાવવાની એમની દાનત રહી છે, ભ્રષ્ટાચાર કરે છે અને ઓફિસમાં વકીલોને ઊભા રહેવાની બી જગ્યા નથી. બિલકુલ સંકડાશ છે. કોઈ સર્વેર મેન્ટેનન્સ સર્વે હાજર રહેતો નથી. જેનું સેટિંગ હોય એનું કામ કરીને બધા ફરતા થઈ જાય છે, બધાને ધક્કા ખવડાવે છે. એટલે મારી રજૂઆત એ પણ છે કે સિટી સર્વેની ઓફિસની કચેરી વ્યવસ્થિત કરે, વકીલોની હેમત જળવાઈ રહે, અસીલોને બેસવાની જગ્યા મળે, એ રીતની વ્યવસ્થા કરવી જરૂરી છે. દીપકભાઈ, એક એડવોકેટ તરીકે આ રીતે જો કરવામાં આવતું હોય તો સામાન્ય નાગરિકની શું સ્થિતિ છે? અધિકારીઓ પર કેમ કોઈ જાતનો કંટ્રોલ નથી અને ભ્રષ્ટાચાર વધતો જ જાય છે? હું એટલે જ કલેક્ટર સાહેબને મળવા આવ્યો છું કે આ રીતે ભ્રષ્ટાચાર બધી કચેરીમાં વધી ગયો છે. મેં હમણાં અગાઉ સ્ટેમ્પ ડ્યુટીની કચેરીની સામે બી ફરિયાદ કરી છે, એની તપાસ ચાલુ છે, એની સુનાવણી ચાલે છે. અને આ પણ એવી મારી રજૂઆત છે કે આની સામે બી તપાસ થાય. હું પુરાવા અને વકીલોને રજૂ કરવા તૈયાર છું કે જેઓને આવી રીતે અપમાન થયેલું છે એ લોકોને બી હું રજૂ કરીશ અને કાયદેસરની કાર્યવાહી કરીશ. રક્ષાબંધન પર્વને લઈને હવે ગણતરીના દિવસ બાકી છે, ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં રંગબેરંગી રાખડી બજારના સ્ટોલ ખોલવામાં આવ્યા છે. રાખડી બજારમાં અવનવી રંગબેરંગી રાખડીઓ જોવા મળી હતી. વેપારીને પૂછતા જણાવ્યું કે દર વર્ષ કરતા આ વખતે ધરાકી સારી છે. આ વખતે કપલ રાખડીનો ટ્રેન્ડ વધુ જોવા મળ્યો હતો. સરસ્વતી 4 રસ્તા પાસે KH એક્સક્લુઝિવ રાખી સ્ટોર તરીકેનું આયોજન રાખેલું છે. આપણે અહીંયા તમે જોઈ શકો છો કિડ્સ રાખી, ભાભી રાખી, કપલ રાખી, ફેન્સી, રુદ્રાક્ષમાં બધી જ પ્રકારની રાખડીઓનું આપણે અહીંયા સરસ આયોજન કરેલું છે. આ વખતે કેવી રહી રાખડી બજારમાં ગ્રાહકી કેવી છે, શું કહેશો? આ વખતે દર વખતની સરખામણીમાં ઘણો રશ વધારે છે અને માર્કેટમાં તેજી છે. કયા કયા પ્રકારની વેરાયટીઓ આગળ છે, શું કહેશો? આપણી પાસે ઓલમોસ્ટ જે પણ રાખડીની વેરાયટી આવે છે બધી જ રાખડીની વેરાયટી છે. એની સાથે સાથે આપણે કૃષ્ણ ભગવાનનું પણ બધું રાખેલું છે. કટલરી આઇટમ બધી રાખેલી છે. ખાસ કરીને અત્યારે શાનો ટ્રેડ ચાલી રહ્યો છે? અત્યારે કપલ રાખી સૌથી વધારે સેલિંગમાં છે. આપનો પરિચય? સોરી, આપનો પરિચય? મારું નામ હાર્દિક બારોટ છે. સુરતના રાંદેરમાં આવેલા બોડી વિસ્તારમાં સામાન્ય ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. કાકા ભત્રીજાના ઝઘડામાં વચ્ચે પડેલા અફઝલ સૈયદને છપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ મામલે રાંદેર પોલીસે 2 હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. सिरीन शरीफ शेख, मैं सिरीन बोलती हूँ। और मेरे जेठ के छोकरे को मार के गया, वो घर में सोइला था और उसके हाथ में इतना बड़ा घाव था कि उसने उसकी गर्दन पे, उसके हथेड़े वथेड़े सब काट दिया, गांड पे भी मारा, गर्दन पे, हाथों पे। और बोले अभी तो तेको कब मारा, बोले तेको अब पता ही डालूंगा। बोले पहले उसके पिता के साथ सुबह में झगड़े हुए थे 10 बजे और उसके बाप ने उसको सलिये से न गुट्टी से उसने भी बहुत मारा, मुक्की मार। पर इसके बाप के बदला उसके बेटे ने अभी काढ़ा। सुबह में पिता के साथ हुआ था और शाम को 6 बजे अभी उसने सामान मार के चले गया। मारने का कोई कारण या पहले कोई झगड़ा हुआ? नहीं, पहले कोई झगड़ा नहीं। उसके बाप के साथ सुबह 10 बजे हुआ और शाम को इसके साथ 6 बजे हुआ। उन्हें मारने वाला इसका नाम क्या है? इसका नाम अमीर अफजल अली। ये लोग 3 जन थे। उसकी माँ ने उसको सामान दी और बेटा में नीचे खड़े रहती तो ऊपर घर में जाके मार के आ। ये भी जो मौत और जिंदगी के बीच में खड़ा है उसका नाम क्या है? रफीक सलीम शेख है। इसके माँ बाप क्या? उसके माँ बाप कोई नहीं है। मैं उसकी चाची हूँ, उसको बचपन से मैंने पाली हूँ, बड़ा करी हूँ और वो मेरे घर में ही रहता है। और मेरे घर में वो सोया था, उसको बोची पकड़ के उठाया तो उसने बोला भाई मैं क्या करता हूँ तेरा, तो क्यों? मैं तो उनने उसका सामान पकड़ने का भी करा तो भी उसका हाथ भी कट गया और उसको 3-4 घाव गांड पे भी मार दिया और हथेड़ा पूरा काट डाल के उसके मौत और जिंदगी के उसमें पड़ेला है। अभी आप किस में लेके आए थे? उसको रिक्शा में लेके आई मैं। अभी कौन से हॉस्पिटल लेके आए? वो सिविल में। ये काम क्या करता है?
ये कुछ अभी करता नहीं है। घर में मेरा नवासे को लेके ना फिरा करता है, नमाज 5 टाइम की पढ़ता है, तो मोहल्ले में भी आके पूछेगा तो मोहल्ले वाले तुमको यही बोलेंगे। अरे मैं नीचे खड़ा था और ये आया बाइक के ऊपर, पहले गालियां दिया वहाँ पे, बोले मारी डालूंगा, बोले यूं करूंगा त्यों करूंगा, बोले निकाल उसको, इसकी बहन की, इसकी बोले सब जला डालूंगा मैं, बोले इसका घर वर सब इसको। तो फिर वो उधर एक खड़ा था तो उसने बोला भाई वो तो ऊपर ही सोया है। तो फिर ये ऊपर गया और सोइला था उसमें, उसने सब उसको वार ऊपरा छापरी वार, बोले दुश्मन जैसा, बोले इतना मारा उसको कि मरने की हालत में पड़ेला है अभी। ये कुछ पिए था, मारने वाला कुछ पी के आया था ऐसा कुछ? नहीं पी के नहीं आया था, ये इसको पहले से, इसने पहले भी एक बार एक को मारा था ना, तो अभी इसके लिए इसको क्या आदत पड़ गई है क्या? कौन सा पुलिस स्टेशन? ये रांदेर पुलिस स्टेशन। आपने कंप्लेंट करी रांदेर? नहीं, अभी जा रहे हैं कंप्लेंट करने। સુરતના ભાટેના વિસ્તારમાં 25 સીસીટીવી લગાવી ઘરમાં કંટ્રોલ રૂમ ઊભો કર્યો. પેડલરોને વોકી ટોકીથી મેસેજ આપી રોજનું 1.5 લાખનું ડ્રગ્સ વેચતો માફિયા એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. ઘરમાં 55 ઇંચના ટીવીમાં કેમેરાની લાઈવ ફીડ જોતો ડ્રગ્સ લેવા આવનાર કપડે લઈને આયા હે કોડવર્ડ આપે એટલે ડ્રગ્સ વેચાતું હતું. पंसिल नगर झुपड़पट्टी एरिया जो है वहाँ पे एक शिवराज सिंह उर्फे शिवो दरबार करके जो आरोपी है, उसके वहाँ से एमडी 118 ग्राम एमडी ड्रग्स जिसकी कुल कीमत 12 लाख रुपए होती है वो पकड़ा गया है. उसके वहाँ से 2 पिस्तौल लोडेड भी पकड़ी गई है और दूसरा सब मुद्दा माल मिलके 30,55,000 का मुद्दा माल मिला है. पंसिल नगर में ये जो आरोपी है वो कुल 15 उस पर ऑलरेडी ऑफेंस रजिस्टर्ड है. उमरा के दाड़ के गुने में भी ये वांटेड था और पूरे पंसिल नगर में ये 24 सीसीटीवी उसने लगाए हुए थे और उसके घर में कंट्रोल रूम बनाया था और वहाँ से 55 इंच के टीवी में वो पूरा पंसिल नगर के सभी सीसीटीवी पे नज़र रखता था और उसके जो बंदे थे वो सीसीटीवी पे नजर रखते थे और उसके बंदे हैं वो वॉकी टॉकी, चारों के पास वॉकी टॉकी रहते थे और जब पुलिस आती थी तो काटी ऐसा कोडवर्ड यूज करता था और जब कोई माल लेने आता था तो कपड़े लेने आया है ऐसा कोडवर्ड यूज करता था और ये हाई प्रोफाइल रैकेट वो चला रहा था. लेकिन एसओजी को ये इन्फॉर्मेशन मिली तो टोटल 20 बाइक्स में सवार होके अधिकारी कर्मचारी सब एक साथ गए, उसको घर को राउंड अप किया और फिर आरोपी को और ये मुद्दा माल सब एक साथ पकड़ लिया. टोटल 30,55,000 का मुद्दा माल पकड़ा है. सर पुलिस को बाइक पर जाने की क्यों जरूरत पड़ी इतनी बड़ी तादाद में? वो पूरा सीसीटीवी से सज्ज था एरिया और हमको ऐसा लग रहा था कि अगर कोई मूवमेंट एकाध दो कल मूवमेंट हो जाए तो फिर वो भाग जाने की संभावना रहती है. तो एक ही साथ पूरे 20 बाइक से कॉर्डन कर लिया उसका घर को, भागने की कोई गुंजाइश ना रहे. सर जो पिस्तौल पकड़ी गई है क्या है और कारतूस से लोडेड की क्या है, क्यों लानी थी? पिस्तौल जो पकड़ी गई वो इसलिए वो रखता था कि उस पर 15 ऑफेंस ऑलरेडी रजिस्टर्ड है. उसका कई लोगों से उसकी दुश्मनी भी थी तो वो अपने बचाव के लिए पिस्तौल रखता था. कितने कारतूस और टोटल जो कारतूस है वो 13 पकड़े गए और मैगजीन टोटल 4 पकड़ी गई है. उस पर 15 ऑफेंस रजिस्टर हुए हैं. उसमें लूट, गार्ड, एनडीपीएस के सब ऑफेंसेस उस पर रजिस्टर हुए हैं. सर पुलिस उसके पास किस तरह से पहुंची थी? उसने पूरा जो नेटवर्क बिछाया था वो सीसीटीवी से सच था और पुलिस उसके पास टोटल 20 बाइक पे सवार होकर चारों तरफ से उस पर गिराव डाला और वहां पे पहुंची थी. અમદાવાદના બોપલ વિસ્તારમાં મોડી રાત્રે ખાનગી ફાયરિંગની ઘટના બનતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. કબીર એન્કલેવમાં રહેતા 41 વર્ષીય કલ્પેશ ટુંડિયા નામના યુવકને માથામાં ગોળી વાગતા મોત નીપજ્યું છે. કલ્પેશના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળતા બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તેને લઈ સસ્પેન્સ સર્જાયું છે.
ગઈકાલે રાત્રે 10 વાગ્યા આસપાસ બોપલ પોલીસ સ્ટેશનમાં ટેલિફોન વર્ગીથી જાણ કરવામાં આવેલી હતી કે એક ફાયરિંગનો બનાવ થયેલો છે અને એમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે જેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. આવી જાણ થતાં તુરંત જ બોપલ પોલીસ સરસ્વતી હોસ્પિટલ પહોંચે, જ્યાંથી જાણવા મળે કે આ ફાયરિંગનો જે બનાવ બનેલ છે તેમાં ઇજાગ્રસ્ત જેનું નામ છે કલ્પેશભાઈ ટુડિયા, મૂળ રાજકોટના રહેવાસી છે, છેલ્લા 13 વર્ષથી અમદાવાદ ખાતે રહે છે અને શેર માર્કેટનો શેર બ્રોકર તરીકે ધંધો કરે છે. જેમના વાઇફ અને તેના દીકરી સાથે એ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના કબીર એન્ક્લેવ પાસે શિવાલિક રો હાઉસમાં ભાડેથી મકાનમાં રહે છે. તે મૂળ રાજકોટના રહેવાસી છે અને ગઈકાલે રાતે 8:45 વાગ્યાના અરસામાં એક ફાયરિંગનો બનાવ બનેલો હતો, તેમની દીકરી ઘરે હાજર હતી અને તેમની દીકરીના જણાવ્યા મુજબ રાતે તેને ફાયરિંગનો અવાજ સંભળાયો. તેમના પિતા ઉપરના રૂમમાં એકલા હતા એટલે દોડીને ઉપર ગયા તો તેમના પિતા જે છે એ લોહીલુહાણ હાલતમાં પડેલા હતા અને તરત જ તેમણે તેમની માતાને જાણ કરી. તેમની માતા જે છે VIP રોડ પર એક ફૂડ સ્ટોર છે ત્યાં કામ કરે છે અને એમની માતાને જાણ કરતાં તે તુરંત જ ઘરે આવી ગયેલા અને 108માં તેમને સરસ્વતી હોસ્પિટલ ખાતે લાવીને દાખલ કરેલા હતા, જેમાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કરેલા છે. આ સમગ્ર બનાવમાં પોલીસે તરત જ ક્રાઇમ સીન જે છે પ્રિઝર્વ કરેલ છે. FSLની મદદથી ઘટના સ્થળ અને હોસ્પિટલ ખાતે કાર્યવાહી કરેલ છે. તેનું ઇન્ક્વેસ્ટ ભરીને ફોરેન્સિક પેનલ PM કરાવવામાં આવેલ છે અને તેમના જ્યારે હોસ્પિટલ લઈ આવવામાં આવેલ હતા ત્યારે ડૉક્ટરની તપાસણી દરમિયાન તેમના પોકેટમાંથી એક સુસાઇડ નોટ મળેલ છે, જેની આગળ તપાસ ચાલુ છે. આ જે સુસાઇડ નોટ એમની પાસેથી મળેલી છે એ એમણે જ લખી છે કે કેમ, તેમના જ હેન્ડરાઇટિંગ છે કે કેમ, તેમના પરિવાર સાથે એ સુસાઇડ નોટ બતાવવામાં આવેલ છે કે આ સુસાઇડ નોટ એમની પાસેથી મળેલ છે અને તેમાં એમણે જે કંઈ લખાણ કરેલ છે તે બાબતની તપાસ હાલ પોલીસ કરી રહી છે. અમને ઘરે રાતે કોઈ ગયું હતું એમની દીકરી પાસે, એ કોણ હતું? તેમની દીકરી અને તેના પિતા બંને ઘરે સાંજના સમયે એકલા હતા. તે દરમિયાન રાતે 2 વ્યક્તિઓ તેમના પિતાને મળવા માટે આવેલા હતા. દીકરી જે છે નીચે હોમવર્ક કરતી હતી અને તેના પિતાએ કહેલું હતું કે 2 વ્યક્તિ મને મળવા આવવાના છે તો અમે ઉપર બેસીને વાતચીત કરીશું. ત્યારબાદ એ 2 વ્યક્તિ જે મળવા આવેલા હતા તે નીચે આવી ગયેલા હતા. તે નીચે હતા અને તેના પિતા પછી એ બંનેને નીચે મૂકીને પોતે એકલા તેના રૂમમાં ગયેલા હતા અને ત્યારબાદ આ બનાવ બનેલો છે. જે 2 વ્યક્તિ મળવા આવેલા હતા તે વ્હાઇટ કલરની કાર લઈને આવ્યા હતા. તે કાર પોલીસ દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને જે વ્યક્તિઓ મળવા આવેલા હતા તેને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને હાલ તેમની તપાસ ચાલુ છે. આ ક્રાઇમ સીન પર કોઈ પુરાવા નાશ કરવાનું થયું એવું કે જાણવા મળ્યું? હાલ જે ક્રાઇમ સીન છે પોલીસ જ્યારે પહોંચી ત્યારે તેમના દીકરી અને તેની માતા જે છે એ બંને હોસ્પિટલ ખાતે હાજર હતા એટલે પોલીસે ત્યાં જે ક્રાઇમ સીન છે ને પ્રિઝર્વ કરેલો છે. ત્યાં ઘણું લોહી વહી ગયેલું હતું અને ઉપરનો જે રૂમ છે ત્યાં ફાયરિંગના ખાલી કેસ અને બુલેટ મળી આવે છે. ટોટલ કેટલા રાઉન્ડ ફાયરિંગ અને વેપન ક્યાં? ટોટલ 1 રાઉન્ડ ફાયરિંગ થયેલાનું પ્રાથમિક તપાસમાં જણાવેલ છે અને આ જે ફાયરિંગ થયેલું છે તે બુલેટનો હેડશોટ છે એટલે માથામાં એક ગોળી જેનું એન્ટ્રી એક્ઝિટ બંને વૂન્ડ પ્રેઝન્ટ છે એટલે ગોળી માથામાંથી આરપાર નીકળેલી છે એટલે એક ગોળીની ઈજા થયેલાનું પ્રાથમિક તપાસમાં જણાવેલ છે. આ સિવાય કોઈ ઈજા નથી. 2 જણ ગયા. હથિયાર ક્યાં? વેપન ક્યાં? કોઈ લઈ ગયું? હથિયાર કેટલું છે? હાલ સુધીની જે પોલીસ તપાસ થયેલી છે તેમાં સૌપ્રથમ તો એની ઈજા બાબતે, ત્યારબાદ તેનું ઇન્ક્વેસ્ટ કરીને ફોરેન્સિક પેનલ PM કરવામાં આવેલું છે. ઘટના સ્થળની તપાસ કરવામાં આવેલી છે. એ તપાસ દરમિયાન જે રૂમમાં બનાવ બનેલો છે ત્યાંથી ખાલી કેસ અને બુલેટ મળી આવેલ છે. હથિયાર બાબતે હાલમાં પોલીસની તપાસ અને સર્ચ ચાલુ છે. આ 2 વ્યક્તિ ગયા અને સુસાઇડ એટેમ્પ્ટ થયો એ દરમિયાન કેટલો સમય? આશરે મતલબ એ 2 વ્યક્તિઓ આવ્યા હતા ત્યારથી એ લોકો 1 કલાક સુધી સાથે બેઠેલાનું એની દીકરી જે 14 વર્ષની છે એનું કેવું છે
અને ત્યારબાદ એ લોકો વાતચીત કરીને નીચે આવ્યા અને એને નીચે મૂકીને તરત જ એના પિતા ઉપર જાય છે કે હું કપડાં બદલાવીને આવું છું એટલું કહીને ઉપર ગયા અને તરત જ આ બનાવ બને છે. સુસાઇડ નોટમાં પૈસા આપવાની કે લેવાની કોઈ વાત છે? 10 મિનિટની અંદર પોલીસ હોસ્પિટલ પહોંચી કે ખરેખર બનાવ શું છે. ત્યારબાદ એટલે થોડા 9 વાગ્યાનો બનાવ છે અને પોલીસને 10 વાગે જાણ છે એટલે સવા કલાક પછી જાણ થઈ છે અને ત્યારબાદ પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી શું હકીકત છે એ જાણી અને પછી એમના ઘરે ગયેલા છે. ઘરે પોલીસ કેટલા વાગે આસપાસ પહોંચી હશે? ઘરે પોલીસ સવા 10:20 સુધીમાં પહોંચી ગઈ. જામનગર શહેરમાં ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ ફરસાણ વિક્રેતાને ત્યાં દરોડાથી અન્ય મીઠાઈ ફરસાણના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ફૂડ વિભાગ દ્વારા શહેરની મીઠાઈ ફરસાણની દુકાનમાં મીઠાઈના નમૂના લેવામાં આવ્યા છે, જેમાં પેડા, બરફી, જાંબુ સહિતની વસ્તુઓ ચેક કરી સેમ્પલિંગ કરવામાં આવ્યા છે. જી સર. જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી મોદી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે શ્રાવણ માસના તહેવારો અનુસંધાને મહાનગરપાલિકાની પોલીસ શાખા દ્વારા શહેરમાં વેચાતા ફરારી ખાદ્ય પદાર્થો અને મીઠાઈના નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે. આજરોજ સવારના જૂના રેલવે સ્ટેશન રોડ પર આવેલ દુકાનોમાંથી આ નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે, જેમાં જય ભવાની સ્વીટ એન્ડ નમકીનમાંથી અત્યારે વ્હાઇટ પેંડાનો નમૂનો લેવામાં આવ્યો છે. તદુપરાંત શહેરની હોટલ અને રેસ્ટોરન્ટોમાં પણ આ રીતની કામગીરી કરવાની ચાલુ રહેશે. એવા નમૂના છે તે કેટલા દિવસમાં સેમ્પલિંગ થયા બાદ આ નમૂના લઈને અમે ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી વડોદરા ખાતે પૃથ્થકરણથી મોકલાવીશું અને નમૂનાના રિઝલ્ટ આવેથી FSSAI હેઠળ આગળની કાર્યવાહી કરવાની થશે એ કરીશું. તેમના રિપોર્ટના જે નમૂના છે તે કેટલા દિવસની અંદર રિઝલ્ટ નમૂનો લેબોરેટરીને મળ્યા બાદ 14 દિવસમાં એ લોકો અત્રે રિપોર્ટ મોકલી આપતા હોય છે. બોટાદની ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં ડિપોઝિટ કરેલ લાખો રૂપિયાની રકમ પાકતી મુદ્દત પછી 8 મહિના વીતવા છતાં રકમ પરત નહીં મળતા સામાન્ય પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લા રજિસ્ટ્રારે નોટિસ કરી પરંતુ ડિપોઝિટરોને નાણાં પરત નહીં મળતા નાણાં ઉચાપત થયાનો અહેસાસ થતા જિલ્લા રજિસ્ટ્રારે આવી સોસાયટીમાં નાણાં નહીં રોકવા અપીલ કરી છે. શું નામ છે તમારું? પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, તમારી સાથે કે છેતરપિંડીની ઘટના બની છે, શું આખી ઘટના છે? હા, આપણે સાહેબ અમને એ પેલા ભાઈ દાદાને એમના હતા ને સિનિયર સિટીઝન એમના, અમે મકાન લેવાની પૈસા રાખ્યા હતા અને મેં કીધું કે અમારે તો એ કે આપણે એક સૌરાષ્ટ્ર ક્રેડિટ સોસાયટી કોઓપરેટિવ બેંક આ BIO ATM ઉપર આવી આપણી ઓફિસ અને એ કે તમે અહીં મૂકો સિનિયર સિટીઝનમાં 1% વ્યાજ વધુ મળે અને જ્યારે તમારે પૈસા તમારે જરૂર હોય ત્યારે તમને તમારે 5 દિવસ 6 દિવસ અગાઉ કોલે તમને તમારા પૈસા મળી જાય તો તમે આમાં FD મૂકો. આપણે વર્ષો જૂનો સંબંધ છે એવું કહીને આવું કરેલું ભાઈ અને અવારનવાર અમારી FD 20/1/2025થી પાકી ગયેલ છે. આજકાલ કરતાં લગભગ અમે સગાવાળાના પૈસા અને બીજા અનેકના મુકાયેલા છે એમ થઈને બધાને થઈને 45 લાખ જેવું છે ટોટલ. એટલે આમ 40 આજુબાજુ થાય પણ સમથિંગ એટલું ગણે તો એમ. અને ના પૈસા અમને કોઈ આપેલ નથી અને અમને એમને ખોટા ચેક આપેલ છે અને એ ચેક બેંકમાં અમે નાખ્યા તો એ બેંકવાળા એવું કીધું કે આ ચેક કે બહુ જૂના ચેક છે અને આ ચેક તમે બીજા લેતા હો તો હું તમને આપી દઉં. તો તારીખ 16/6/2025 અમને ચેક આપ્યા છે અને એ પછી ભાઈ કે તમે સોમવારે ચેક નાખજો. તમે બેંકમાં ત્યાં ચેક નાખવા ગયા અમને કોઈ પૈસા પરતની એવું નથી મળે અને અમારી સાથે એવી છેતરપિંડી કરી. અમે અવારનવાર માગ્યું તો એમ કહે છે કે તમને થોડાક દિવસમાં આપી દીધું, અઠવાડિયા હતા 15 દિવસ. આ અમારે CC આવી જાય ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી તો આપણે 70 લાખની CC બી એમાંથી હું તમને પરત આપી દઈશ એમ થોડાક દિવસમાં. આજકાલ કરતાં એ 6 મહિના ઉપર થઈ ગયું ભાઈ, કોઈ અમને કંઈ મળ્યો નથી જવાબ. ના ન્યાય કામગીરી નથી એવું કંઈ થઈ. બ્રહ્મભટ્ટ, જિલ્લા રજિસ્ટ્રાર બોટાદ.
સૌરાષ્ટ્ર ક્રેડિટ સોસાયટી કે ઘણા બધા એવા લોકો કે જેમણે એફપીએ પોતાની મૂડી રોકાણ કરેલી હતી, એમાં ઘણા બધા લોકોની રકમ નથી. એક વ્યક્તિની 40 લાખ જેટલી રકમનું વ્યક્તિ આપની પાસે પણ માહિતી આવેલી, શું વિગત કચેરી દ્વારા શું કરી? હા, એક અરજદારશ્રી આશરે 3-1 મહિના પહેલા કચેરીમાં આવ્યા હતા અને આવી મૌખિક વાત કરી હતી કે મેડમ આવી સૌરાષ્ટ્ર ક્રેડિટ સોસાયટી છે, એમાં અમે અમારી એફડી મૂકી છે, અંદાજે ઘણા લોકો ભેગા થઈને 40-1 લાખ જેવી રકમ છે અને હવે અમને પરત નથી મળતી. એટલે અમારા દ્વારા એ વખતે સોસાયટીના કરતા ધરતાને ફોન કરવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પણ એ સંપર્ક થતો નહોતો. પછી મેનેજરને બોલાવ્યા હતા કચેરીમાં. એટલે મેનેજર દ્વારા પ્રારંભિક પૂછતા એવું લાગ્યું કે ગલ્લા તલ્લા કરતા હતા અને વાત વ્યવસ્થિત કરતા નહોતા. પછી લેખિતમાં પણ આપણે આ અરજી અન્વયે હકીકતલક્ષી અહેવાલ માંગેલો હતો. હકીકતલક્ષી અહેવાલ આવતા નહીં અમે કચેરી દ્વારા તમામ કમિટી સભ્યોને ચેરમેન સહિત આ શું હકીકત છે એ જાણવા માટે રૂબરૂ બોલાવેલા હતા. અને રૂબરૂ એ લોકો આવ્યા ત્યારે એમણે એવું કીધું હતું કે આ તમામ વિગતો અમને કોઈ પણ પ્રકારની જાણકારી નથી, મેનેજર દ્વારા જ આ કામગીરી કરવામાં આવે છે. એટલે અમારા દ્વારા કચેરી દ્વારા એવું જણાવવામાં આવેલું હતું કે વ્યવસ્થાપક કમિટી એ ચૂંટાયેલી પાંખ છે અને લોકોએ વિશ્વાસ મૂકીને તમને ટ્રસ્ટી તરીકે મૂકેલા છે. એટલે આ તમામ કામગીરીમાં મેનેજર માત્ર કર્મચારી છે, પગારદાર કર્મચારી છે. તમામ કામગીરી અને સુપરવિઝન કમિટીએ રાખવાનું હોય છે. એના માટે એમને એ રીતે સમજૂત કરવામાં આવ્યા હતા. ગત ઓડિટ રિપોર્ટ જોતા ઓડિટ રિપોર્ટમાં આવું કશું સામે આવેલું નતું. જે પણ કઈ બીના બની હોય એ લગભગ આ વર્ષમાં બની હોય એવું જાણવા મળે છે. આમ છતાં હજુ વધુ તપાસની કાર્યવાહી ચાલુ છે. ખાસ કરીને એવું કહેવામાં આવે છે કે એની પાસેથી ઓરિજિનલ એફડી લઈ લેવામાં આવી હતી, રસીદો અને ચેક આપવામાં, ચેક પણ ખોટા હોય, જે આઉટડેટેડ ચેક હોય. એ રજૂઆત પણ એ અરજદારશ્રી આવ્યા હતા અને એમને કીધેલું અને એ એફડી ની એમને નકલ પાછી અપાવડાવી દીધી છે. અને ચેક જે વ્યક્તિએ સહી કરી હતી એ કોઈ કમિટી સભ્ય છે અને એને કીધું એ ખાતું બંધ થઈ ગયેલું, એના ચેક આપ્યા હતા. એટલે એ પણ આપણે એ પ્રમાણે કરેલું છે કે આ રીતની છેતરપિંડી ના કરી શકાય. અને હવે કમિટી ભેગા થઈને એની સામે એફઆઈઆર ની કાર્યવાહી કરી રહી છે. પણ અમે એ કીધું હતું કે એફઆઈઆર ની કાર્યવાહી બરાબર છે, પણ આ જે થાપણદારો છે એમના નાણાંનું શું, એના માટે શું કાર્યવાહી કરવાની છે, તો એ હવે અમને આગામી દિવસોમાં કહેશે. અને આપના માધ્યમથી હું એ કહેવા માંગીશ કે હવે આ સોસાયટીમાં કોઈ પોતાની થાપણો મૂકે નહીં. ભરૂચ શહેરમાં વર્ષ 2014માં શરૂ થયેલી ભૂગર્ભ ગટર યોજના હજુ સુધી અધૂરી જ રહી છે, જે અંગે નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. 13 વર્ષથી વધુનો સમય પસાર થયા છતાં નગરપાલિકા દ્વારા માત્ર તબક્કાવાર રીતે જ કામ કરવામાં આવ્યું છે અને આજ દિન સુધી આશરે માત્ર 33,000 કનેક્શન આપવામાં આવ્યા છે. ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો એન રીતે શહેરની પ્રજા પાસેથી નાણાં ઉઘરાવવાનું જે કૌભાંડ શરૂ કરેલું છે, જે ભરૂચ નગરપાલિકાના અંદર ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત જે રીતે નગરપાલિકાના હાઉસ ટેક્સની અંદર ગટરના વેરો ઉમેરીને 500 રૂપિયા ઉમેરીને લોકોને હાઉસ ટેક્સ આપવામાં આવેલું છે. અંદાજિત 55,000થી વધુ જે મિલકતો છે ભરૂચ શહેરની, એમાંથી 30,000થી 32,000 મિલકતને જ હજુ નગરપાલિકાના ડ્રેનેજના હાઉસ કનેક્શન મળેલા છે. પરંતુ નગરપાલિકા દ્વારા અંદાજિત 23,000 જેટલી વધારાની મિલકતને પણ હાઉસ ટેક્સના અંદર ગટર વેરો ઉમેરીને આપવામાં આવેલો છે. એટલે કહી શકાય કે જે ખાલી પ્લોટો પણ છે એ ખાલી પ્લોટોના પણ 500 રૂપિયા ગટર વેરો આપવામાં આવેલો છે. જેની ઉપર નીચેની 2 મિલકતો છે એમને ઉપર નીચેની 2 મિલકતોના 1,000 રૂપિયા ટેક્સ ઉમેરવામાં આવેલો છે. એટલે ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો કહી શકાય કે જે બેઠેલા છે એમને કોઈ પણ જવાબદારી પોતાની નથી, બેજવાબદાર રીતે કામગીરી કરી રહ્યા છે. અવારનવાર કૌભાંડો હોય, ભ્રષ્ટાચારો હોય કે આવી રીતે પ્રજા પાસેથી ખોટી રીતે નાણાં ઉઘરાવવાની કામગીરી જે લોકો કરી રહ્યા છે એને આજે અમે વખોડીએ છીએ. નગરપાલિકાના સત્તાધીશોએ જે અંદાજિત 3 કરોડ જેટલી ટેક્સની રકમ ભરૂચ શહેરમાંથી ગટરવેરાના અંદર ઉઘરાવવામાં આવેલી છે, એના અંદર અંદાજિત 1.5 કરોડ જેટલી રકમ બોગસ છે. એ હાઉસ ટેક્સના અંદર, એમના મકાનોના અંદર, એમના ખાલી પ્લોટોના અંદર નગરપાલિકાની ડ્રેનેજનું કનેક્શન નથી, તે છતાં પણ
₹500 જેટલી કનેક્શનોના નાણાં ઉમેરીને હાઉસ ટેક્સ આપવામાં આવેલો છે. એટલે આજે અમે એમનો વિરોધ કરેલો છે. ચીફ ઓફિસર પ્રમુખશ્રી પાસે તેના જવાબ માંગેલો છે અને આપના થકી મીડિયા થકી અમે ભરૂચની જનતાને પણ કહેવા માંગીએ છીએ કે આપના ત્યાં જે પણ હાઉસ ટેક્સ આવેલું છે આપ એના અંદર ચેક કરો. એના અંદર ગટર વેરો જે ઉમેરીને આપવામાં આવેલો છે એ આપના ત્યાં ગટર ના હોય તો તાત્કાલિક નગરપાલિકા ખાતે પહોંચી જઈ ચીફ ઓફિસર પ્રમુખ પાસે એનો જવાબ માંગો અને નગરપાલિકા ચીફ ઓફિસરને નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા રજૂઆત પણ કરવામાં આવેલી છે કે તાત્કાલિક તમામ વેરા રદ કરવામાં આવે અને ફરીથી તમામને નવા વેરા શહેરમાં પહોંચાડવામાં આવે. જે ગટર વેરો જ્યાં ગટરના કનેક્શન નથી, લાઈન નાખવામાં નથી આવી, ત્યાં પણ જે વેરાની પાવતી આપેલી છે એ તાત્કાલિક રદ કરીને ફરીથી નવા વેરા આપવામાં આવે. નમસ્કાર. ભરૂચ નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના અમલમાં લાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં 33,000 જેટલા ભૂગર્ભ કનેક્શન જોડાણ કરી અને પૂરા કરવામાં આવ્યા છે. અને પ્રશ્નો એ બન્યો છે કે સોફ્ટવેરના અનુસંધાને મિલકત વેરામાં ઉપર નીચેના અને ખુલ્લી જમીનના પણ વેરા આવ્યા છે. એને સુધારવા માટે આપણે પ્રયત્ન ચાલુ છે અને જે પણ કરવાનું થશે એને પબ્લિકને તકલીફ ના પડે એને અનુસંધાનમાં અમે તાત્કાલિક ધોરણે પબ્લિકને અમે સુધારો પણ બિલમાં કરી આપીએ છીએ અને એનાથી પણ વધારે કંઈક કરવાનું હશે એ પણ અમે સોલ્યુશન લાવીને એને જોગવાઈ કરીને એને પૂર્ણ કરીશું. આ હતા અત્યાર સુધીના ટોપ ન્યૂઝ. નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.